નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીના વિવાદિત નિવેદન મામલે સામાજિક મુસ્લિમ યુવા આગેવાને માફી માંગવાની માંગ કરી છે। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો ભાજપના બુટલેગરો છે તેવું બફવાટવાળું અને મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપવામાં આવ્યું, જેના સંદર્ભે સામાજિક મુસ્લિમ યુવા આગેવાન સોહિલભાઈ ચિશ્તિયા એક વિડીયોના માધ્યમથી ઈસુદાનભાઈને ચીમકી આપી કે 24 થી 48 કલાકમાં પોતાનું નિવેદન પાછું લે અને મુસ્લિમ સમાજની માફી માંગે અને વધુમાં જણાવ્યું કે ઇસ્લામ ધર્મ પ્રમાણે દારૂ અને જુગાર હરામ છે। અમે આવા લોકોનું સમર્થન નથી કરતા અને જો કોઈ પણ સમાજનો કોઈ પણ પાર્ટીનો માણસ આવું ખોટું કામ કરતો હોય તો તેના સામે તમે એક પાર્ટીના જવાબદાર માણસ તરીકે પોલીસને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરો। આવા નિવેદનો આપી કોઈ પણ સમાજની લાગણી દુભાઈ પોતાની સસ્તી લોકપ્રિયતા ઊભી ન કરો અને જો ઈસુદાનભાઈના નિવેદન પાછું લઈ માફી ન માંગે તો કાયદાની મર્યાદામાં પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી સોહિલભાઈ ચિશ્તિયાએ ચીમકી પણ ઉચ્ચારી હતી। અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે। મારે જાહેરમાં કહું છું અને મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે। अस्सलाम वालेकुम दोस्तों, હું સોહિલ ચિશ્તિયા। ઘણા વર્ષોથી આપણા ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ ઇલેક્શન આવે, લોકસભાનું હોય, વિધાનસભાનું હોય કે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હોય, એ સમય દરમિયાન ઘણી બધી પાર્ટીઓના ઘણા બધા નેતાઓ મુસ્લિમ સમાજને બદનામ કરવાનો, ટાર્ગેટ કરવાનો અને મુસ્લિમ સમાજ વિશે બફાટ કરવાનું નિવેદન આપે છે અને આનાથી એમનો ઉદ્દેશ એક જ હોય છે, પોતાની સસ્તી લોકપ્રિયતા। તેવું જ એક નિવેદન ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું। તે નિવેદન તમને હું આ વિડીયોના માધ્યમથી બતાવીશ। હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે। તેમનું કહેવું એવું છે કે હું જાહેરમાં કહું છું કે તમામ મુસ્લિમ સમાજના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે। તમે આવું ઈસુદાનભાઈ કઈ રીતે કહી શકો? ઈસુદાનભાઈ મુસ્લિમ સમાજના આગેવાનો કોમની હિત માટે, સમાજના હિત માટે અને દેશ સેવાના કામો માટે આગળ આવે છે, તેને તમે બુટલેગરો બતાવો છો। મુસ્લિમ સમાજ, ખાસ કરીને અમારો ઇસ્લામ ધર્મ, દારૂ અને જુગારની વાતોને બિલકુલ સમર્થન નથી આપતો। અમે તેને હરામ માનીએ છીએ। જે પણ બુટલેગર હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ સમાજનો હોય, એનો તમારે વિરોધ કરવો હોય તો તમે પોલીસ પ્રશાસનને સાથે રાખીને, જનતાને સાથે રાખીને તેના સામે કાર્યવાહી કરો, ના કે આવા ખોટા નિવેદનો આપો। આવા નિવેદનોથી તમે મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે અને અરાજકતા ફેલાઈ છે। મિસ્ટર ઈસુદાનભાઈ, તમે સારા પત્રકાર છો, સારા વ્યક્તિત્વ ધરાવતા માણસ છો। હજુ પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા નિવેદનથી તમને અફસોસ હશે। અગર તમને તમારા નિવેદનથી અફસોસ હોય તો 24 થી 48 કલાકમાં તમે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે તેના વિશે માફી માંગો, તમારું નિવેદન પાછું લો। અગર 24 થી 48 કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો કાયદાની મર્યાદામાં તમારે જોઈએ તેવી ભાષામાં, તમારે જોઈએ તેવી રીતે હું સોહિલ ચિશ્તિયા મુસ્લિમ સમાજ વતી તમને જવાબ આપવા માટે બંધાયેલો છું ને આપીશ। 24 થી 48 કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો ઈસુદાનભાઈ તમે આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।